નોટબંધીના નિર્ણય સામે કોંગ્રેસ આકરા પાણી. અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન. કેટલીક જગ્યાએ કોંગી કાર્યકરોની અટકાયત. કોંગી કાર્યકરોએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઘરનો કર્યો ઘેરાવ. નોટ અને ચેક સાથે પહોંચ્યા કોંગી કાર્યકરો. નોટ બદલાવવાનો આજે છેલ્લો દિવસ. આખો દિવસ બેંકમાં લાગી ભીડ. નિર્ણયથી લોકોમાં આક્રોશ. નોટબંધીને લઈને દેશભરના ટોલ ટેક્સ પર પહેલી ડિસેમ્બર સુધી નહીં વસૂલાય ટેક્સ. સરકારની જાહેરાતથી લોકોને રાહત. બિગ બજારમાં લોકોએ રૂપિયાનો કર્યો ઉપાડ. પ્રતિ દિવસ 50 ગ્રાહકોને જ આપશે રૂપિયા. પાસના સંયોજક હાર્દિક પટેલને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાતચીત માટે આપ્યું આમંત્રણ. આંદોલનનો ઉકેલ લાવવા સરકાર તૈયાર. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરીએ પાટીદાર અનામત આંદોલનના નિરાકરણ માટે સરકાર તત્પર હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે હાર્દિક પટેલને ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ સ્થળે હાર્દિક સાથે તેઓ ચર્ચા કરવા માટે સરકાર તૈયાર હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક તરફથી હકારાત્મક પ્રતિસાદની રાહ જોવાઈ રહી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કોઈ પણ સ્થળે હાર્દિક સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે લાલજી પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. લાલજીભાઈ, જે રીતે ખાસ વાત કરવામાં આવે, થોડા સમય પહેલા હાર્દિક પટેલ સાથે અમારી ફોન લાઈન પર વાત થઈ છે. તેમણે સરકાર સાથે વાતચીત કરવાની હા પાડી છે. નીતિન પટેલે પણ જે સામેથી આમંત્રણ આપ્યું છે વાતચીતનું, શું આપ પણ આ વાતચીતમાં ભાગીદાર બનશો? આપ પણ પાટીદાર છો, આપની પણ અનામતને લઈને માંગ છે. ચોક્કસ અમારા મુદ્દા એ પાટીદાર સમાજના મુદ્દા છે. તો એના માટે જ્યારે પણ પાટીદાર સમાજની વાત આવે અને પાટીદાર સમાજના તમામ મુદ્દા જો સરકારથી ઉકેલવા માંગતી હોય તો એસપીજી ગ્રુપ પણ તૈયાર છે અને સમગ્ર પાટીદાર સમાજ પણ તૈયાર છે. બિલકુલ, સરકાર તો તૈયાર છે. તો આપ ક્યારે તૈયારી બતાવશો? કેટલા સમયમાં સરકારને મળી શકો છો? સરકારને તો અમે લગભગ ઘણા બધા મહિના પહેલા અમારા મુદ્દા અમારી માગણીઓ મુખ્ય જે બધી અમે રજૂઆત કરેલી છે, પણ સરકાર તરફથી હજી કોઈ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. પણ સરકારશ્રી જો જ્યારે પણ અમને લેખિતમાં આમંત્રણ આપીને બોલાવવા માંગશે અને સમાજ માટેની લડાઈ છે તો ચોક્કસ અમે જઈશું અને સમાજના પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે એ માટે અમે પ્રયત્ન કરીશું. બિલકુલ, પહેલા જે પણ પ્રકારે પાટીદારોમાં બે ભાગ પડ્યા હતા કે વિચારોનો જે મત પડ્યો હતો તેને કારણે ક્યાંક ને ક્યાંક હવે હાર્દિકે ફોન પર એવું કહ્યું છે વીટીવી સાથે વાતચીતમાં કે તે પોતાની કમિટી બનાવશે જે ગુજરાતમાં કન્વીનરો છે તેમની, અને તે સરકાર સાથે વાતચીત કરવા જશે. શું આપ તે કમિટીમાં સામેલ હશો કે આપ પણ અલગ રીતે સરકાર સાથે મુલાકાત કરશો? નહીં, સમાજના મુદ્દા છે. સમાજના જ્યારે પણ કોઈ પણ લીડર હોય એની આકલ થાય અને જો એ સમાજના મુદ્દા માટે સરકાર જવાનું આમંત્રણ મળશે તો ચોક્કસ અમે 100% જઈશું અને સમાજના પ્રશ્નોના વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવે એ માટેના પ્રયત્નો કરીશું. સરકાર સાથે આપ વાતચીત તો કરશો. આપને જે રીતે હકારાત્મક જવાબ જોઈએ છે તેના બદલે જો પહેલાની સરકારની જેમ લોલીપોપ આપવામાં આવી તો શું આ રણનીતિ આપણી આગળ પણ ચાલુ રહેશે? કયા પગલા લેવામાં આવશે પાટીદારો દ્વારા? 100% અત્યાર સુધી સરકારે ઘણી વખત લગભગ 2 થી 3 વાર બોલાવવામાં આવ્યા પણ અત્યાર સુધી અમારા પ્રશ્નોનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. તો તમે જોઈ શકો છો આજે પણ પાટીદારોને સરકાર પ્રત્યેનો બહુ રોષ જોવા મળે છે દરેક જગ્યાએ. એમ જો સરકાર અમારી માગણીઓ પૂરી નહીં કરે, લોલીપોપ જ આપશે તો સમાજ વતી 100% એનો વિરોધ કરવામાં આવશે. બિલકુલ, તમામ જાણકારી બદલ અને વાતચીત કરવા બદલ લાલજીજી આપનો ખૂબ ખૂબ આભાર. તો હાર્દિક તરફથી હકારાત્મક પ્રતિસાદની રાહ જોતી હતી સરકાર. નીતિન પટેલે આવું નિવેદન આપ્યું છે. એ બાદ હાર્દિક પટેલ સાથે પણ વીટીવીની ફોન લાઈન પર વાતચીત થતા હાર્દિકે પણ હામી ભરી છે, પરંતુ થોડા સમયમાં એક કમિટીની રચના ગુજરાતમાં કરી તે જ કમિટી નાયબ મુખ્યમંત્રીને મળવા જશે તેવી હાર્દિકે વાત કરી છે. તો સરકાર દ્વારા હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે જે રીતે પાટીદારો ફરી એકવાર ઉગ્ર મૂડમાં આવી ગયા છે જેને કારણે તેઓ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે પહેલાની સરકારની જેમ આ સરકાર પણ તૂટી ન જાય, આ સરકારને કોઈ આંચ ન આવે. માત્ર 1 વર્ષ જ બાકી છે 2017ની ચૂંટણીને, ત્યારે તેમાં કોઈ વિઘ્ન ન આવે તેને કારણે પણ કદાચ સરકારે આ રીતે આમંત્રણ આપ્યું હોઈ શકે છે. આ ઉપરાંત સરકાર એવું પણ ઈચ્છતી હોય કે આ તમામ અનામતનો મુદ્દો છે તે શાંતિથી પતે.
તો પાસ કન્વીનર લલિત વસોયા અમારી સાથે જોડાઈ ગયા છે. ખાસ લલિતજી, વાત કરવામાં આવે તો જે રીતે નાયબ મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું છે પાટીદારોને વાતચીત કરવા માટેનું, શું કહેશો આપ? સરકાર તરફથી આમંત્રણ મળ્યું છે, પણ ઘણું મોડું આમંત્રણ મળ્યું છે. જી, અમે તો આંદોલનની શરૂઆતથી જ સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર હતા. સરકારને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે, પાટીદાર સમાજને બંધારણીય અનામત આપો, પાટીદાર સમાજની બેન દીકરીઓ પર અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપર પગલા લો, એ શહીદો થયા છે અને આર્થિક વળતર ચૂકવો જેવી અમારી મુખ્ય માંગણીઓ છે. માંગણીઓ સાથે અમે ચર્ચા કરવા માટે સરકારને આની પહેલા પણ હાર્દિક પટેલે 2 વખત પત્ર લખ્યો છે અને સરકાર મોડી જાગી છે. ચર્ચા માટે અમે તૈયાર છીએ અને સમાજને જો કઈ લાભ થતો હશે આંદોલનના માધ્યમથી તો સરકાર સાથે અમે બેસીશું. પણ જો સરકાર લોલીપોપ આપવા માંગતી હોય તો આંદોલન અમારું ફરીથી શરૂ જે થયું છે 3જા તબક્કાનું, એ આંદોલન પણ અમે ચાલુ રાખીશું. બિલકુલ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હાર્દિક પટેલે પણ હામી ભરી છે કે હા, અમે પણ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર જ છીએ, પરંતુ સરકારે અચાનક આ રીતે જ્યારથી પાટીદારોએ નક્કી કર્યું છે ફરીથી આંદોલનની શરૂઆત કરવાનું, ત્યારથી સરકારે આમંત્રણ હોય કે વાટાઘાટોની નીતિ ચાલુ કરી દીધી છે. આપને લાગી રહ્યું છે કે સરકાર ડરી રહી છે કે પહેલી સરકારની જેવી નીતિ થઈ તેવી તેમની સાથે કંઈ ન થાય, તેના કારણનું આ આમંત્રણ? ફરીથી અમારું આંદોલન તો 3.5 મહિના એટલા માટે ધીરી ગતિએ ચાલતું હતું કારણ કે પાટીદાર સમાજ ખેતી સાથે સંકળાયેલો સમાજ છે અને વાવણી પછી તમામ પાટીદારો ખેતીના કામમાં હોય. ખેતીની સિઝન પૂરી થતા અમે ફરીથી આંદોલનનો જે દોર ચાલુ કર્યો છે. 100% સરકાર એ બાબતમાં પણ વિચાર્યું હોય અને સરકારને સ્વાભાવિક છે કે સત્તા જવાનો ડર બધાને હોય છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં થયું એવું રિઝલ્ટ 2017માં ન આવે, એના માટે પણ કદાચ સરકારે આવું વિચારતી હોય. પણ સમાજને ન્યાય મળતો હશે તો અમે આંદોલન પૂરું કરવા માટેની પણ અમારી તૈયારી છે. બિલકુલ. તમામ જાણકારી બદલ, વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લલિતજી. આજ વિશે વધુ વાતચીત કરીએ અમારા ટીવી સંવાદદાતા પ્રવીણ સાથે. પ્રવીણ, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે સરકારે આમંત્રણ આપ્યું છે, સાથે સાથે હાર્દિકે પણ તેમાં હામી ભરી છે કે તે સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે, ત્યારે આ તમામ સરકારના આમંત્રણ ઉપરથી પહેલો સવાલ તો એ થાય કે આનંદીબેનની સરકાર જે રીતે આંદોલનથી તેમને પણ ક્યાંક ને ક્યાંક ઝૂકી જવું પડ્યું, ત્યારે બીજી સરકારને એવો વખત ન આવે જે થોડો સમય બાકી છે એમાં, શું તેના કારણને લઈને આ આમંત્રણ? કારણ કે નવી સરકાર તો ક્યારની બની છે. જી, સૌથી પહેલા જણાવું કે તમને છેલ્લા 1.5 વર્ષથી આ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. એમાં અનેક વળાંકો આવ્યા અને અનેક જે મુદ્દાઓ છે એના ઉપર પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે આજે જે મહત્વનું જે નિવેદન આવ્યું છે, નીતિન પટેલનું નિવેદન આવ્યું છે. નીતિન પટેલે એવું કહ્યું છે કે અમે ખુલ્લું મતલબ જે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. હાર્દિક પટેલને અમે ખુલ્લું મીડિયા થ્રુ આમંત્રણ આપીએ છીએ અને જે હાર્દિક કે તે જગ્યા પર અમે એની સાથે આમંત્રણ છે અને એની સાથે અમે ચર્ચા કરવા તૈયાર છીએ. સામે પક્ષે હાર્દિક પટેલે એવું જણાવ્યું છે કે અમે અમુક કેટલાક જે મુદ્દાઓ છે તેના પર અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. રાજ્યમાં ગમે ત્યાં બોલાવો અથવા તો જે મતલબ રાજ્ય બહાર પણ જે સરકાર સાથે ચર્ચા કરવાની વાત આવે તો અમે તૈયાર છીએ, પરંતુ જે અમારા મુદ્દાઓ છે, અમારા જે મેઇન મુદ્દા છે પાટીદારોના ન્યાય માટે અને પાટીદારોને ન્યાય મળે અને એમના જે મુદ્દાઓ છે એ સ્વીકારે, એના માટે અમે પૂરેપૂરી પ્રયાસ કરીશું. અને તમને જણાવી દઉં કે હાર્દિક પટેલે આજે પણ એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી અમારા મુદ્દાઓ નહીં સ્વીકારાય, અમારા જે પ્રોપર જે મતલબ મહત્વના મુદ્દાઓ છે તે જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. સરકાર અમને આમંત્રણ માટે બોલાવે છે, સારી વાત છે, એવું હાર્દિકે કહ્યું છે, પરંતુ અમારા જે મુદ્દાઓ છે એ હટીને અમે આગળ નહીં વધીએ અને જે અમારા મુદ્દાઓ છે એના ઉપર અમે લાગી રહીશું. બિલકુલ. સરકારનું આ આમંત્રણ કેટલે અંશે સૂચક માની શકાય? જી, મહત્વનું છે કે છેલ્લા 1.5 વર્ષથી સરકારને આ મુદ્દો મતલબ ગંભીર રીતે ચર્ચાઈ રહ્યો છે અને સરકાર પણ અવઢવમાં હતી કે આખરે આ જે પાટીદાર અનામત આંદોલન છે એને શાંત કેવી રીતે કરીએ. તો સરકાર હવે થોડું નમતું જોખ્યું છે કારણ કે આ જે નોટબંધી છે અને એમાં પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. છેલ્લા મતલબ આ 15 દિવસથી સરકાર મતલબ કોંગ્રેસ છે અને વિરોધ પક્ષો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધ વચ્ચે લોકોનું ધ્યાન અલગ ડાયવર્ટ કરવા માટે સરકારે એક નવો ગતકડું કર્યું છે અને આખરે હાર્દિક પટેલને મનાવવા માટે કોશિશો શરૂ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં હાર્દિક સાથે કેવી રીતે મીટિંગ રહે છે અને જે આ મુદ્દાઓ છે પાટીદારોના મુદ્દાઓ પર સરકાર કેટલી નમે છે અને જે મુદ્દાઓ છે એમના એટલા મુદ્દા કેટલા સ્વીકારે છે એ આગળ જોવું રહ્યું.
બિલકુલ કેટલાક પાટીદાર પાસ કન્વીનરો સાથે અમારી વાતચીત થઈ ફોન લાઈન પર, સાથે સાથે હાર્દિક સાથે પણ વાતચીત થઈ, ત્યારે તેમને જયારે આ રીતે પોલિટિકલી પ્રશ્ન પૂછવામાં આવે તો તેમણે ડિપ્લોમેટિક આન્સર આપ્યો કે અમને માત્ર સમાજથી મતલબ છે. આ પહેલા પણ હાર્દિક એવી જાહેરાત કરી હતી કે જે પણ પાસ કન્વીનરને નેતા બનવું હોય તેઓ મહેરબાની કરીને આ પાસમાંથી નીકળી જાય, અનામત આંદોલનમાંથી નીકળી જાય. ત્યારે શું લાગી રહ્યું છે કે આ ખરેખર પોલિટિકલ સાઇડ જશે, અથવા તો કારણ કે જે રીતે સરકારે આમંત્રણ આપ્યું છે ક્યાંક ને ક્યાંક પાટીદારોના મત લેવા આમંત્રણ આપ્યું હોય તેવું કહી શકાય? શું કહેશો? તો હાર્દિક પટેલે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે નીતિન પટેલ દ્વારા. કોઈ પણ સ્થળે હાર્દિક સાથે તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકારની આ પ્રકારની ઢીલી નીતિ, આ પ્રકારનું જે સૂચક આમંત્રણ છે તે ખૂબ મહત્વનું માની શકાય. નવી સરકારને બન્યા ઘણો સમય થઈ ગયો છે, ત્યારે જ્યારે હાર્દિક પટેલ દ્વારા અહીંના કેટલાક પાસ કન્વીનરો દ્વારા ફરીથી આંદોલનને આક્રમક બનાવવાની વાત કરવામાં આવી કે તાત્કાલિક જ નાયબ મુખ્યપ્રધાનનું આમંત્રણ આપ્યું છે, ત્યારે એક પ્રકારનો ડર પણ તેને માની શકાય. હવે જોવાનું રહે છે કે સરકાર અને પાટીદારો એક સાથે બેસે છે ત્યારે શું નિર્ણય આવે છે. આજ વિશે વધુ વાતચીત કરીએ ફરી એકવાર અમારા સંવાદદાતા પ્રવીણ સાથે. પ્રવીણ, ખાસ કરીને વાત કરવામાં આવે, શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ જે તમામ પાટીદાર આંદોલનનો મામલો છે તે સરકાર નમતું જોખીને કરશે કે પછી એક પોલિટિકલ રીતે આ તમામ જે મુદ્દો છે તેને જોવામાં આવશે કે પાટીદારોની તરફેણમાં હશે? જી, તમને સૌથી પહેલા જણાવું કે એક મુદ્દો છે કે હાર્દિકે પોતાના જે કન્વીનરો છે, રાજ્યમાં જેટલા કન્વીનરો છે એમને મતલબ જે લોકો પાટીદાર અનામત આંદોલન સાથે નથી જોડાયેલા અને જે રાજકીય એમાં રંગ લાગી ગયો છે, તે જે રાજકીય કન્વીનરો છે તેમને અત્યારે હાલ બદલવાની વાતો ચાલી રહી છે. હાર્દિકે પોતે લેટરમાં અથવા તો મતલબ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું કે જે લોકો પાટીદાર અનામતને નુકસાન કરી રહ્યા છે તેઓનો કોઈ બદલવા જોઈએ અને જે રાજકીય રોટલો શેકી રહ્યા છે તેમને આ પાસમાં નહીં રાખવા જોઈએ. આ ઉપરાંત આજે પણ એને નિવેદન આપ્યું છે કે જો સરકાર અમારા મુદ્દાઓ જો સાંભળશે અને સરકાર અમારા મુદ્દા સાથે બેસશે અને તો જ અમે ચર્ચા કરીશું, અને આ સિવાય અમે કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી. અમારી જે માંગણી છે પાટીદારોને ન્યાય મળે, પાટીદારોને અનામત મળે, આ જે તમામ મુદ્દાઓ છે તેના ઉપર અમે ચર્ચા કરવા તૈયાર છીએ, અને આ સિવાય પણ જો અમે કોઈ બીજા મુદ્દા સરકાર કહે તો એના ઉપર અમે નમતું નહીં જોખીએ. હવે જ્યારે આ ઇલેક્શન આવી રહ્યું છે, આગામી દિવસોમાં 2017નું જે ચૂંટણી આવી રહી છે તેને લઈને જો રાજકીય જોઈએ તો સરકાર એક ઝૂકી છે, અને અત્યારે હાલ જે રાજ્યમાં માહોલ ચાલી રહ્યો છે, નોટબંધીનો એક તરફ ચાલી રહ્યો છે અને એક તરફ જે મતલબ કોંગ્રેસ દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં જે હાર્દિકનો મુદ્દો છે અને જે પાટીદાર ઇફેક્ટ છે એ જરૂરથી આ ચૂંટણીમાં અસર કરશે. બિલકુલ, તમામ જાણકારી બદલ પ્રવીણ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે પાટીદારોને, તેને લઈને કેટલાક પાસ કન્વીનરો સાથે મારી વાતચીત થઈ, હાર્દિક પટેલ સાથે પણ ફોન લાઈન પર વાતચીત થઈ, વીટીવીએ વાત કરી, ત્યારે ખાસ હાર્દિકે પણ હકારાત્મક જવાબ આપ્યો છે. તે પણ સરકાર સાથે વાતચીત કરવા, પોતાના મુદ્દાઓને તેમની આગળ ધરવા માટે તૈયાર છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે પાસ કન્વીનર વધુ એક અમારી સાથે વરુણ પટેલ જોડાયા છે. વરુણ, ખાસ કરીને વાત કરવામાં આવે પાસ દ્વારા જે રીતે સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે ને પાસના જે કન્વીનર છે આપના હાર્દિક પટેલ, તેમણે પણ હકારાત્મક જવાબ આપ્યો છે. શું કહેશો, શું પરિણામ આવી શકે છે? શું પાટીદારો તૈયાર છે? સરકારની આ એક બહુ ટાઈમનો બહુ સારી શરૂઆત ગણી શકાય. જી, સરકારે જે આમંત્રણ આપ્યું છે એ સારી વાત છે, અને આને બાબતે આખા ગુજરાતના તમામ આંદોલનકારીઓ, કન્વીનરો અને પાસની મુખ્ય કોર ટીમની મીટિંગ બોલાવી અને સમાજ હિતના ધ્યાનમાં રાખી અને સરકારને જો આખી કોર કમિટી કહેશે તો મળવામાં આવશે, અને સરકાર જો ઉકેલ લાવવા તત્પર હશે તો ઉકેલ લાવી, અને અમે પણ સરકારની સાથે ઉકેલ લાવવા માટે તત્પર જ છીએ. પણ સાથે સાથે સરકારને એક ચેતવણી પણ આપવામાં આવે છે કે રાજ્ય સરકાર કે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ સાથે કોઈ પણ રાજકીય ગંદી રમત ના રમે. જો એવું કરશે તો સરકારે માઠા પરિણામો ભોગવવા પડશે. એને સરકારને ફરીથી એકવાર વીટીવીના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે સરકાર કોઈ પણ રાજકીય રમત ના રમે અને પાટીદાર સમાજને ન્યાય મળે એ રીતનું વર્તન કરે અને એવી તૈયારી રાખે.
તો એની તૈયારી માટે એક વાર નહીં, કદાચ સરકાર જોડે 100 વાર મળવું પડે તો 100 વાર મળવા પણ અમે તૈયાર છીએ. બિલકુલ વરુણ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પાટીદારોએ આ આંદોલનને ફરી એકવાર ઉગ્ર બનાવવાની વાત કરી, હાર્દિક પટેલે ઉદયપુરથી જે સંકેતો અહીં મોકલ્યા અને તે બાદ જ સરકારનું આમંત્રણ આવ્યું, એટલે કહી શકાય કે પહેલાની સરકારના પરિણામ પરથી આ સરકાર હવે ચેતી ગઈ છે, એટલે આપને આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે નવી સરકાર બન્યા ઘણો સમય થઈ ગયો, તો અત્યારે જ આમંત્રણ કેમ? સરકારનો અને ભાજપનો શું રાજકીય સ્વાર્થ છે એ અમારે બહુ વિચારવાનું નથી આવતું, પણ અમે જે વિચારીએ છીએ પાટીદાર સમાજનો શું લાભ છે અને પાટીદાર સમાજનું હિત શેમાં છે એ અમારો વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે અમે પાટીદાર સમાજના કાર્યકરો છીએ, પાટીદાર સમાજના હિત માટે અમે લડાઈ લડી રહ્યા છીએ, પાટીદાર સમાજની અનામતની માંગણી માટે લડાઈ લડી રહ્યા છીએ, અને પાટીદાર સમાજની જો અનામત સરકાર સાથે મળવાથી મળતી હોય તો મળીશું અને સરકાર સાથે લડવાથી મળતી હોય તો લડીશું. બિલકુલ, જો પહેલાની જેમ લોલીપોપ આપવામાં આવી તો કેવી રણનીતિ પાટીદારોની? સરકારે પહેલા પણ અમારું અને પાટીદાર સમાજનું રૂપ જોઈ લીધું છે. હું પ્રાર્થના કરીશ ભગવાનને કે સરકારને ફરીથી અમારું એ રૂપ ના જોવું પડે અને નિવેડો લાવી દે. બિલકુલ, તમામ બાબતે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ન્યાય વિશે વધુ વાતચીત કરવા વધુ એક પાસ કન્વીનર દિનેશ બામણી અમારી સાથે જોડાયા છે. દિનેશજી, સ્વાગત છે આપનું. જે રીતે સરકારે આમંત્રણ આપ્યું છે પાટીદારોને વાતચીત કરવા માટેનું, શું છે આપની પહેલી પ્રતિક્રિયા? પાટીદાર સમાજનું જે 1.5 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે તેની જે આક્રમકતા અને તીવ્રતા જોઈને જે સરકારે આજે આમંત્રણ આપ્યું છે તે એક આવકાર્ય પગલું છે. પાટીદાર સમાજના પ્રશ્નો પતે અને પાટીદાર સમાજને યોગ્ય ન્યાય મળે એ અમારી મુખ્ય માંગણી છે. પાટીદાર સમાજ દ્વારા જે આજે સરકારનું આમંત્રણ આપવામાં આવ્યું છે તેના માટે અમે પાસ સમિતિ 29/11 ના રોજ ઉદયપુર ખાતે કોર કમિટીની મિટિંગ બોલાવીશું અને મિટિંગમાં નક્કી થયા ગુજરાતના તમામ કન્વીનરો અને આગેવાનો સાથે ચર્ચા થયા મુજબ થઈ પછી અમે સ્થળ અને જગ્યા નક્કી કરીશું અને કોણ પ્રતિનિધિઓ સરકાર સાથે વાતચીત કરવા માટે રહેશે તેની જાહેરાત અમે ત્યાંથી 29 તારીખે કરીશું. બિલકુલ, તમામ જાણકારી બદલ, વાતચીત બદલ આપનો આભાર દિનેશજી. તો જે રીતે સરકાર દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે તેને લઈને હાર્દિક પટેલ સાથે વીટીવીએ ફોન લાઈન પર વાતચીત કરી, ત્યારે હાર્દિક પટેલે શું કહ્યું આ બાબતે આવો સાંભળીએ. ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ સમાજના હિતમાં ને સમાજને ફાયદો મળે એ પ્રમાણે છેલ્લા 1.5 વર્ષની જે આ લડાઈની અંદર જે સમાજને જે અત્યાચારનો સામનો કરવો પડ્યો, અત્યાચારમાં ન્યાયમાં પરિવર્તન થાય અને સાચા અર્થમાં સમાજને કંઈક મળે તો જ અમે ચર્ચા કરવા તૈયાર છીએ. બિલકુલ, સરકારે જે રીતે આ નિવેદન આપ્યું છે, શું લાગી રહ્યું છે કે પહેલા પાટીદારોના આંદોલનથી આનંદીબેનની સરકાર જે રીતે હલી ગઈ તે રીતે આ નવી સરકારને કોઈ અસર ન થાય તેના માટેની આ મીટિંગ હોઈ શકે કે ખરેખર પાટીદારોને સાથ આપે છે? દેખો, પ્રથમ વાત તો કે સરકારની જે નીતિ હોય તેનાથી મતલબ નહીં, સમાજને કંઈક મળતું હોય તો અમે લોકો તૈયાર છીએ. બાકી ચર્ચા તો પહેલા પણ કરી હતી આનંદીબેનની સરકારે અને આ નવી સરકાર પણ જે ચર્ચા કરવા માટે તૈયાર છે તો અમારા મુદ્દા ઉપર જ ચર્ચા થશે, એનાથી વધુ નવા મુદ્દાથી કાંઈ નહીં. શું અનામત મળશે આ સરકાર તરફથી, જે પોઝિટિવ રિપ્લાય આવ્યો છે? બંધારણીય રીતે અનામત શક્ય છે, આ તો લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. અત્યાર સુધી અમે ફરીથી સારા જે અમારી સાથેના જે લોકો જે કઈ રીતે બંધારણ અનામત મળે એ પ્રમાણે સરકાર સાથે અમે ફરીથી કહીશું કે આ રીતે મળે. જો સરકાર ખરેખર પોઝિટિવ હશે તો એનો ઉકેલ લાવશે અને જો ખોટી ફરીથી સમાજને ગેરમાર્ગે દોરવાની વાત હશે તો એ વાત ઉપર અમે નહીં ચાલીએ. સમાજના હિત માટે આંદોલન ચાલી રહ્યું છે, સમાજના હિતમાં લાભ મળશે તો આંદોલન બંધ થઈ જશે, અને જો સમાજને કઈ મળશે નહીં, સમાજને ગેરમાર્ગે દોરવાની, સમાજને ફક્ત અને ફક્ત લોલીપોપ આપવાની વાત થશે તો આંદોલન આન બાન અને શાંતિ ચાલશે. તો વાત કરીએ આગળ અન્ય સમાચારોની. 500 અને 1000ની નોટ પર બેન લાગ્યા બાદ 24 નવેમ્બર સુધી જૂની નોટ પેટ્રોલ પંપ સહિતની સરકારી કચેરીમાં લેવામાં આવતી હતી, પરંતુ 24 નવેમ્બર બાદ પણ સરકાર આ મર્યાદામાં વધારો કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા દેશભરના ટોલ ટેક્સને 1 ડિસેમ્બર સુધી ફ્રી કરવામાં આવ્યા. મહત્વનું છે કે ટોલ ટેક્સને 24 નવેમ્બર સુધી ટોલ ફ્રી જાહેર કર્યા હતા, જે મુદત આજે પૂર્ણ થતી હોવાથી તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે, જેથી 1 ડિસેમ્બર સુધી હવે દેશભરમાં કોઈ ટોલ પર ટેક્સ નહીં આપવો પડે. ટોલ ટેક્સમાંથી 1 ડિસેમ્બર સુધી મુક્તિ. વધુ એકવાર નિયમમાં ફેરફાર. આરબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ઘણા બધા નિયમો નવા લાવવામાં આવ્યા છે, ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે વધુ એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 24 નવેમ્બર સુધી જે મુદત રાખવામાં આવી હતી ટોલ
ટેક્સની તે 1 ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે. નોટબંધીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે 15 દિવસ પછી પરિસ્થિતિ સામાન્ય ન બનતા ઠેર ઠેર લોકો આક્રમક બન્યા. જો વાત અમદાવાદના આનંદનગર વિસ્તારની કરવામાં આવે તો અહીં આવેલી SBIની બ્રાન્ચમાં નાણાં ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો. નોટબંધીને લઈને કોંગ્રેસે અમિત શાહના ઘરની બહાર પણ ઘેરાવ કર્યો હતો. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવતા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો. બીજી તરફ પોરબંદરમાં પણ નોટબંધી મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે શાકભાજી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો. પોલીસે 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરતા આખરે અહીં મામલો થાળે પડ્યો. જોકે રાજકોટમાં કોંગ્રેસના આગેવાન કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં નોટબંધીના વિરોધમાં રેલી યોજાઈ હતી અને કોંગ્રેસના કાર્યકરોએ ગાડા રેલી યોજી ભાજપ સરકારનો વિરોધ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તો આ તરફ તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો. કોંગી કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી બહાર દૂધ અને શાકભાજી નાખી કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. નોટબંધીને લઈને કોંગ્રેસ અમિત શાહના ઘરની બહાર ઘેરાવ કર્યો. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈને નારણપુરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો અને અમિત શાહના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં ડીસીપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એમાં જે શરૂઆતના 2 દિવસમાં 350 કરોડ રૂપિયા એનું જે સેટલમેન્ટ થયું, ગેરવહીવટ થયો, એના માટે આજે અહીંયા આગળ સામાન્ય નાગરિકો પણ અહીંયા આગળ એમની ઓફિસ પર જઈને પોતાના હકના રૂપિયા માંગતા હતા અને એ વખત અમને લોકોને પોલીસે ધરપકડ કરી છે અને અમને લઈ જઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા વિશાળ જનમેદની સંખ્યામાં અમિત શાહના ઘરનો ઘેરાવ કરવામાં આવતા પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અમિત શાહના પુતળાનું દહન કરે તે પહેલા પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી છે. પરિસ્થિતિ વણસાય નહીં તે માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરને પોલીસ છાવણીમાં તબદીલ કરાયું છે. તો અમિત શાહના ઘરની બહાર પણ કોંગી કાર્યકરોએ દેખાવ કર્યા હતા, જેના કારણે નારણપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ભાજપ સરકારને અમિત શાહના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત તેમનું પુતળું પણ તેમના ઘરની અંદર ફેંકવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા એ તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમે જ્યારે દેખાવ કરી રહ્યા હતા ત્યારે એક પોલીસ બિલકુલ જેને કંઈ ભાન ના હોય એવું કહી શકું તો કહી શકાય અને બેભીસમાં જ્યારે વર્તન કરતા ત્યારે તમામ યુવક કોંગ્રેસના કાર્યકરો મારી સાથે આવી અને ઉગ્રભર્યું વાતાવરણ બન્યું અને પોલીસ પણ એમની જે કહેવાય ધીરજ મર્યાદા છોડી અને કઈ રીતે અમારા પર અસભ્યતાનું વર્તન કર્યું એના કારણે તમામ અમારા જે કાર્યકરો હતા એ મારી સાથે આવી અને એમની સાથે પણ અમારે થોડું ઘર્ષણનો પ્રોગ્રામ બન્યો. નોટબંધીના વિરોધને લઈને વડોદરામાં કોંગ્રેસ દ્વારા શાકભાજી ફેંકીને તેનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા ઉર્જિત પટેલના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું. જોકે આખી ઘટનામાં પોલીસ મુખ પ્રેક્ષક બની અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ સામે ઉર્જિત પટેલના પુતળાનું દહન કર્યું. વડોદરામાં કોંગ્રેસ દ્વારા નોટબંધી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસે બેનરો લગાવી નોટબંધીના નિયમનો વિરોધ કર્યો હતો અને કોંગી કાર્યકર્તાઓએ આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના પુતળાનું દહન કર્યું. તો આ તરફ સુરતના માંગરોળ ખાતે કોંગી કાર્યકર્તાઓએ તાલુકા કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સુરત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી કોંગી કાર્યકર્તાઓ જોડાયા હતા, જ્યાં તેમણે નોટબંધીને લઈ શાકભાજી અને દૂધને રસ્તા પર ઢોળી ભારે સૂત્રોચ્ચાર કર્યા.
આ તરફ મહેસાણા ખાતે પણ નોટબંધીને લઈ કોંગ્રેસે ભારે વિરોધ દર્શાવ્યો. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેર માર્ગો પર શાકભાજી ફેંકી વિરોધ વ્યક્ત કર્યો છે. વધુમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં દૂધના કેન ઠાલવી વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરોધી સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. કોંગ્રેસ આવેદનપત્ર આવતા ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરશે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોટબંધીને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાટણમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને હાથમાં શાકભાજી ધારણ કરીને મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે આ સમયે કોંગ્રેસના કાર્યકરો તેમજ પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા. નાણું લાવવાની વાત હતી સ્વિટ્ઝરલેન્ડ થી અને વિદેશોની બેંકોમાં જે પડ્યું છે એ, પરંતુ આ મોદીએ દેશની સામાન્ય પ્રજાને હેરાન કરવા માટેનું આ પગલું ભર્યું છે. નોટબંધીને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને સરકાર સામે વિરોધનો મોરચો માંડ્યો. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસે નોટબંધીનો અનોખો વિરોધ કર્યો. રસ્તા પર દૂધના કેન ઢોળી પોતાનો વિરોધ નોંધાવ્યો. પોરબંદરમાં પણ નોટબંધી મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગી કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે શાકભાજી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે નોટબંધીના વિરોધને લઈને પોલીસે 20 થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઢડા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં રેલી યોજી હાઈસ્કૂલ 4 રસ્તા પર ચક્કાજામ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી 4 રસ્તા પર બેસી ગયા હતા અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, જેથી ટ્રાફિક જામ થવા પામ્યો હતો. તો આ મામલે પોલીસે 50 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. નાણાબંધીને લઈ લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે બિગ બજારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી બિગ બજારે SBI સાથે ટાઈઅપ કર્યું છે, જેને પગલે હવે નાગરિકોને સરળતાથી 2000 રૂપિયા મળી શકશે. 2000ની કેશ લોકોને સરળતાથી મળી રહે તે માટે સ્મોલ ATM રાજ્યભરના આઉટલેટ ખાતે મૂકવામાં આવ્યા. સ્મોલ ATM માંથી પૈસા ઉપાડવા માટે ગ્રાહકે સૌપ્રથમ ટોકન લેવું પડશે. ટોકન બાદ પોતાનું ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે. સ્વાઇપ થયા બાદ પિન નંબર નાખવાનો રહેશે અને પિન નંબર નાખતા જ ગ્રાહકના ખાતામાંથી પૈસા બિગ બજારના અકાઉન્ટમાં જશે, જેની સામે બિગ બજાર ખાતેથી ગ્રાહકને રૂપિયા 2000 રોકડા મળશે. જોતા એક નજર બોલિવૂડના ખાસ સમાચારો સંક્ષિપ્તમાં. રણવીર સિંહ અને વાણી કપૂરની બેફિક્રનું નવું સોંગ રિલીઝ થયું છે, ખુલ કે ડુલ કે. સોંગ પંજાબી હિટ નંબર છે, જે પંજાબી પોપ સ્ટાર ગિપ્પી ગરેવાલ અને હર્ષદીપ કૌરે ગાયું છે. ਤੇਰੀਆਂ ਦੇ ਨਾਲ ਦਿਲ ਟੰਗਦੇ ਹੱਪੀਆਂ ਸ਼ਬਾਸ਼ਾਂ ਦਿਲ ਮੰਗਦੇ ਆਪਣੀ ਗੁਬਾਮਾਂ ਵਿੱਚ ਸੰਗਦੇ ਕਿ ਯਾਰਾ ਦਿਲ ਉਹੀ ਦਿਲਦਾਰ ਜੋ ਖੁੱਲ ਕੇ ਡੁੱਲ ਕੇ ਕਰੇ ਪਿਆਰ ਜੋ ਖੁੱਲ ਕੇ ਡੁੱਲ ਕੇ ਕਰੇ ਪਿਆਰ. આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની ડિયર જિંદગી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા તેનું પ્રમોશન આલિયા અને શાહરુખે શરૂ કરી દીધું છે. ત્યારે શાહરુખ ખાનની જોડે જ અબ્રામ પણ પ્રમોશન માટે પહોંચ્યો હતો, જે એરપોર્ટ પર આલિયા સાથે કેપ્ચર થયો છે. શાહરુખ, આલિયા અને અબ્રામ એરપોર્ટ પર જોવા મળ્યા.
કરણ પટેલ એટલે કે યે હે મોહબ્બતના રમણનો આજ બર્થડે છે. ગત મોડી રાત્રે તેની આખી ટીમ અને તેની પત્ની અંકિતા ભાર્ગવે સરપ્રાઇઝ બર્થડે કેક આપી હતી, પણ કરણે આ બર્થડે કેક કટ કરવાનો ઇનકાર કર્યો, કારણ કે કેક પર તેનો અને શાહરૂખ ખાનનો સાથે ફોટો હતો. કરણે કહ્યું છે કે તે તેના સુપરસ્ટાર પર ચપ્પુ ન ચલાવી શકે, એમ કહી તેણે કેક કટ કરવાની ના પાડી. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. અહીં તેમણે દિલ ખોલીને મસ્તી કરી હતી. એટલું જ નહીં, અહીં ડોક્ટર મશહૂર ગુલાટી શાહરૂખ ખાનના ફેનનો રોલ અદા કર્યો અને શોમાં જીવ રેડી દીધો હતો. શાહરૂખ આલિયા વાળો એપિસોડ વીકેન્ડમાં ઓન એર થશે. રણવીર સિંહ અને વાણી કપૂર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે બેફિક્રીનું પ્રમોશન કર્યું હતું અને કપિલની આખી ટીમ સાથે ખૂબ બધી મસ્તી પણ કરી હતી. તો કપિલની નાની બમ્પર અને સુગંધા મસ્તાનીના ગેટઅપમાં આવ્યા હતા અને રણવીર સાથે ખૂબ બધી મસ્તી કરી. રણવીર વાણી વાળો એપિસોડ વીકેન્ડમાં ઓન એર થશે.